વેલકમ ટુ ધ મિકેનિકલ એજ્યુકેટર ફ્રેન્ડ્સ. આજનો જે આપણો લેક્ચર છે એ પાર્ટ 5 કે જે આરટીઓ દ્વારા જે ક્લાસ 3ની એક્ઝામ હતી એમનું જે પેપર સોલ્યુશન્સ છે 24/2016ની એમના વિશે આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આજના લેક્ચરની અંદર ઘણા ઓટોમોબાઈલના પણ ક્વેશ્ચન છે, પ્લસમાં મિકેનિકલના તો ઓલરેડી છે જ. મિકેનિકલની અંદર આપણે જોઈએ તો જે રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગની સિસ્ટમ છે, પ્લસ પ્રોડક્શન રહ્યું, પ્રોડક્શનના પણ ઘણા બધા ક્વેશ્ચન્સ છે. તો આમના પર્ટિક્યુલર સોલ્યુશન વિશે આપણે વાત કરીશું આ લેક્ચરની અંદર. તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો લેક્ચર. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે જે આપણો 121, એમની અંદર કીધું છે કે સીઓપી ઇન ડ્રાય કમ્પ્રેશન એઝ કમ્પેર ટુ વેટ કમ્પ્રેશન. તો જે અહીંયા ડ્રાય કમ્પ્રેશન અને વેટ કમ્પ્રેશન છે એમનો જે સીઓપી રહ્યો એ કેવો જોવા મળે છે. તો આનો જે રાઇટ આન્સર આવે છે ઇઝ લોઅર. તો સમજીએ પહેલાં કે ડ્રાય કમ્પ્રેશન શું છે અને વેટ કમ્પ્રેશન શું થાય છે. હવે પહેલાં તો એક વસ્તુ તમે નોટ ડાઉન એ કરો કે ભાઈ એક્સપેરિમેન્ટલી એવું પ્રૂવ થયું છે કે જે વેટ કમ્પ્રેશન છે એ વેટ કમ્પ્રેશનનો જે સીઓપી રહ્યો એ ડ્રાય કમ્પ્રેશન કરતાં ઘણો વધારે હોય છે. તો આવું એક્સપેરિમેન્ટલી પ્રૂવ થઈ ગયેલું છે. હવે જે અહીંયા ડ્રાય કમ્પ્રેશન છે, ઓલવેઝ ડ્રાય કમ્પ્રેશન આપણે પ્રિફર કરીએ છીએ એઝ કમ્પેર ટુ વેટ કમ્પ્રેશન, પરંતુ સીઓપી રહ્યો એ વેટ કમ્પ્રેશનનો વધારે છે. આવું કેમ? એમના માટેના એમના જે બેઝિક્સ છે એ જોઈએ. તો સૌપ્રથમ રેફ્રિજરેશન સિસ્ટમ છે. તો રેફ્રિજરેશન સિસ્ટમની અંદર જે મોડર્ન રેફ્રિજરેશન સિસ્ટમનું જે બેઝિસ રહ્યું એ બેઝિસ કેના ઉપર હતો કે જે હીટ રહીને એ હીટ એબ્ઝોર્બ કરશે. એક્સપાન્શન ડિવાઇસની અંદરથી જે આપણો રેફ્રિજરેટર આવશે એ રેફ્રિજરેટર ઇવોપરેટરની અંદર એન્ટર થશે. તો હવે ઇવોપરેટર કામ શું કરશે? તો કે જે પણ હીટ હશે એ હીટને એબ્ઝોર્બ કરવાનું કામ ઇવોપરેટરનું છે. એ હીટ એબ્ઝોર્બ કર્યા પછી એ બે ફોર્મની અંદર આવી શકે છે. આ તો આઈધર વેટ ફોર્મની અંદર જશે ઓર આઈધર કમ્પ્લીટલી ગેસ ફોર્મની અંદર જશે. તો નેક્સ્ટની અંદર એ કમ્પ્રેસરની અંદર જશે. કમ્પ્રેસરની અંદર જઈ અને કમ્પ્રેસ થશે એટલે એમના પ્રેશર પ્લસ ટેમ્પરેચર બંનેની અંદર વધારો જોવા મળે છે. ત્યાંથી આગળ વધી અને કેની અંદર એન્ટર થશે? કન્ડેન્સરની અંદર એન્ટર થશે. કન્ડેન્સરની અંદર એન્ટર થયા પછી ત્યાં શું થશે? તો કે જે પણ હીટ રહી એ હીટને રિજેક્ટ કરશે અને ત્યારબાદ એ એક્સપાન્શન ડિવાઇસની અંદર એન્ટર થાય છે. તો આવી રીતના આપણી કંઈક આ બેઝિક વીસીઆરએસ સિસ્ટમ આપણે જેને કહીએ છીએ, આ બેઝિક રેફ્રિજરેશન સિસ્ટમ છે કે જેનો મોડર્ન રેફ્રિજરેશન સિસ્ટમમાં બી યુઝ કરીએ છીએ આ જ પ્રિન્સિપલનો, કે જેમાં હીટ રહી એ હીટને આપણે એબ્ઝોર્બ કરાવીએ છીએ. તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસનો ટીએસ ડાયાગ્રામ આપણે આ રીતે કંઈક દર્શાવીએ છીએ. એમની અંદરના 3 રિજિયન આપણે ખ્યાલ હોય તો જે ફર્સ્ટ રિજિયન જોવા મળે છે એ જોવા મળે છે સબકુલ્ડ રિજિયન, કે જ્યાં કમ્પ્લીટલી લિક્વિડ ફોર્મની અંદર હશે. એના પછીનું આવે છે વેટ રિજિયન, કે જેમાં જે આપણું રેફ્રિજરન્ટ હશે એ લિક્વિડ પ્લસ ગેસિયસ ફોર્મની અંદર હશે. અને એના પછીનું જે રિજિયન આવે છે એમની અંદર જે આપણું લિક્વિડ હશે એ કમ્પ્લીટલી ગેસ ફોર્મની અંદર હશે, કે જેમાં આ જે રિજિયન છે એને આપણે એઝ અ સુપર હીટેડ રિજિયન પણ કન્સિડર કરીએ છીએ. તો હવે થશે શું? પ્રોસેસ તમે કન્સિડર કરો કે 1 to 2 દરમિયાન, પ્રોસેસ 1 to 2 શરૂઆત કરીએ અહીંથી. 1 to 2 દરમિયાન શું થશે? તમારું કમ્પ્રેશન થશે. તો કમ્પ્રેશન થઈ અને કમ્પ્રેસરમાંથી એ જશે કન્ડેન્સરની અંદર. કન્ડેન્સરમાંથી હીટ શું થશે? રિજેક્ટ થશે. તો અહીંયા કન્સિડર કરો કે હીટ રિજેક્ટ થાય છે. આ પોર્શન કમ્પ્રેસર બતાવશે. 1 to 2, 2 to 3, 2 to 3 દરમિયાન કન્ડેન્સર. 3 to 4 દરમિયાન શું થશે? તમારું એક્સપાન્શન. સો અહીંયા જોઈએ એક્સપાન્શન. અને 4 to 1 દરમિયાન પાછું શું થાય છે? તો કે ઇવોપરેટરની અંદર જઈ હીટ એબ્ઝોર્બ કરશે. હીટ એબ્ઝોર્બ કરશે એટલે લિક્વિડનું કેમાં કન્વર્ઝન થશે? ગેસીસની અંદર કન્વર્ઝન થઈ જશે. તો આ જે આપણું રેફ્રિજરન્ટ હતું, તો આ પ્રકારની જે આપણે બેઝિક સિસ્ટમ જોઈ હતી, પરંતુ આ જે તમે લાઈન જોવા મળે છે 4 to 1 ડેસ્ક તમે કન્સિડર કરો તો આ લાઈન પાસેનો જે એરિયા થયો છે, ફોર એક્ઝામ્પલ 4 to 1 ડેસ્ક, એ બતાવશે વેટ કમ્પ્રેશન. અને આ જે 4 to 1 દેખાય છે એ બતાવશે ડ્રાય કમ્પ્રેશન. તો આઈડિયલી જે 4 to 1 હોવું જોઈએ, જે કમ્પ્રેશન થવું જોઈએ, ડ્રાય કમ્પ્રેશન થવું જોઈએ. આવું શું કામ? કારણ કે જો ડ્રાય કમ્પ્રેશન થશે તો જે કમ્પ્રેસર રહ્યું એ કમ્પ્રેસર માટે જે ક્વોન્ટિટી મળે છે રેફ્રિજરન્ટની અને જે ફેઝિસ મળે છે એ હેન્ડલ કરવું ઇઝી પડશે એઝ કમ્પેર ટુ વેટ કમ્પ્રેશન. વેટ કમ્પ્રેશનની અંદર થશે શું કે એ લિક્વિડ ફોર્મની અંદર હશે. જો આપણી પાસે જે કમ્પ્રેસર જોવા મળે છે એ કમ્પ્રેસર રહ્યું એ જે રેસિપ્રોકેટિંગ ટાઈપ કમ્પ્રેસર હશે, તો એ કમ્પ્રેસરની અંદરના પાર્ટની અંદર એ એન્ટર થશે અને વેટ ફોર્મમાં હશે. તો ત્યાં જે પણ
લ્યુબ્રિકન્ટ્સ છે, લ્યુબ્રિકન્ટ્સની અંદર એમની સાથે જોડાશે અને એમને પણ રિમૂવ કરી દેશે, જેથી કરીને જે કમ્પ્રેસર ટ્યુબ એમની અંદર ઘસારો વધી જશે. એટલા માટે જે વેટ કમ્પ્રેસર ટ્યુબ એ પ્રિફર્ડ નથી કરતા. જનરલી આવું આઈડિયલી હોય છે, જે 4 to 1 ડે વાળી જે આપણે લાઈન જોવા મળે છે એવું આઈડિયલી હોય છે. તો આ માટે થઈ અને વેટ કમ્પ્રેશનને આપણે ઓમિટ કરીએ છીએ અથવા તો નિગ્લેક્ટ કરીએ છીએ. પરંતુ જે વેટ કમ્પ્રેશનનો COP છે એઝ કમ્પેર ટુ ડ્રાય કમ્પ્રેશન એ એક્સપેરિમેન્ટલી એવું પ્રૂવ થયું છે કે એ વધારે છે. તો એમનો જે રાઇટ આન્સર આવે છે એ શું છે કે બી, કે અહીંયા જે કીધું છે કે ડ્રાય કમ્પ્રેસર અથવા તો ડ્રાય કમ્પ્રેશન છે એમનો COP વેટ કમ્પ્રેશન કરતાં કેવો હોવાનો, લોઅર હોવાનો. સો રાઇટ આન્સર ઇઝ ધ બી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ ઓટોમોબાઈલ રેડિએટર ઇઝ અ હીટ એક્સચેન્જર ઓફ. તો ઓટોમોબાઈલની અંદર આપણે ખ્યાલ હોય છે કે રેડિએટર એ રેડિએટર એક પ્રકારનું હીટ એક્સચેન્જર છે કે જે હીટ એક્સચેન્જ કરવાનું કામ કરશે, અથવા તો જે પણ ફ્લુઇડ્સ રહ્યા એમની એન્જિનની આજુબાજુ જે ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું કામ કરે છે, તો એમાંથી જે હીટ રિમૂવ કરવાની થાય તો એ હીટ એક્સચેન્જરની અંદરથી આપણે શું કરી શકીએ છીએ, એને રિમૂવ કરી શકીએ છીએ. તો એ કયા પ્રકારનું હીટ એક્સચેન્જર છે? તો અહીં એક સિમ્પલ હીટ એક્સચેન્જર મેં બતાવેલું છે ફિગર્સની અંદર. અહીંયા તમે કન્સિડર કરો કે જે અંદરનો ભાગ રહ્યો એમાંથી હોટ ફ્લુઇડ એન્ટર થાય છે અને જે બહારનો ભાગ છે એમાંથી કોલ્ડ ફ્લુઇડ એન્ટર થશે. તો હોટ અને કોલ્ડ બંને ફ્લુઇડ એન્ટર થશે તો એમના થ્રુ શું થશે કે હીટ એક્સચેન્જ થશે. તો હીટ એક્સચેન્જ થવા માટે તો પહેલાં તો બેઝિક રૂલ એ છે કે બંને વચ્ચે ટેમ્પરેચરનો કંઈક ડિફરન્સ હોવો જોઈએ. તો જોઈએ ફર્સ્ટ છે પેરેલલ ફ્લો ટાઈપ હીટ એક્સચેન્જર. તો આપણે પેરેલલ ફ્લો ટાઈપ કોને કહીશું કે જે બંને લિક્વિડ એન્ટર થાય છે કે એમની જે ડાયરેક્શન રહી એ સેમ હશે. ફોર એક્ઝામ્પલ હોટ જે થશે, હોટ લિક્વિડ એન્ટર થશે એમની ડાયરેક્શન આ હોય અને જે કોલ્ડ ફ્લુઇડ થશે એમની ડાયરેક્શન પણ આ જ હોય. તો એ બંનેની સેમ ડાયરેક્શનમાં હોય એને પેરેલલ ફ્લો કહીએ છીએ. કાઉન્ટર ફ્લોની અંદર જે ડાયરેક્શન હશે એ બંનેની વિરુદ્ધ હશે. તો હોટ ફ્લુઇડ આ સાઈડથી એન્ટર થશે, જ્યારે જે કોલ્ડ ફ્લુઇડ છે બહારની સેલની અંદર આ સાઈડથી એન્ટર થશે. ક્રોસ ફ્લો હશે તો ક્રોસ ફ્લોની અંદર માની લો કે હોટ ફ્લુઇડની ડાયરેક્શન જે જોવા મળે છે તમને આ રીતે જોવા મળે છે. જે ક્રોસ ફ્લો છે તો બીજું જે ફ્લુઇડ છે એમની ડાયરેક્શન કોઈ 90 ડિગ્રીએ તમને જોવા મળતી હોય. અને રીજનરેટર ટાઈપની અંદર શું હશે કે હોટ ફ્લુઇડ એકવાર આની અંદર એન્ટર કરાવી દેશે તો હોટ ફ્લુઇડ એન્ટર થઈ ગયા પછી આમની જે હીટ હશે એ હીટ આ જે સેલની અંદર જશે અને એમના થ્રુ કન્ડક્શન થ્રુ હીટ જશે, એટલે આમની અંદર કન્ડક્શન થશે અને પ્લસ જે બાકીનું ફ્લુઇડ આમાં થ્રુ એન્ટર કરાવશું કે જે કન્વેક્શન થ્રુ હીટ પાછી કેની જશે એ ફ્લુઇડની અંદર અને ફ્લુઇડનું ટેમ્પરેચર આપણે શું કરી શકીએ, વધારી શકીએ છીએ. તો આ ટાઈપનું કંઈક હીટ એક્સચેન્જર હોય છે. તો રેડિએટર્સ જે છે રેડિએટર્સ આગળ લાગેલું હોય છે. અહીંયા ઉપરની સાઈડથી ફ્લુઇડ એન્ટર થાય છે, નીચેની સાઈડથી ફ્લુઇડને આપણે એક્ઝિટ કરાવીએ છીએ અને બાકીના જે એર રહી એ એરની મદદથી આપણે શું કરીએ છીએ, એમને કૂલ કરીએ છીએ. તો અહીંયા જે બે વચ્ચેની જે ડાયરેક્શન જોવા મળે છે એ 90 ડિગ્રી જાય છે. સે ફોર એક્ઝામ્પલ આ ટાઈપની. સો આ ટાઈપનું જે પણ હીટ એક્સચેન્જર છે એને આપણે કહીએ છીએ ક્રોસ ફ્લો ટાઈપ હીટ એક્સચેન્જર. નેક્સ્ટ છે ધ ટોટલ સ્ટ્રેન એનર્જી સ્ટોર્ડ ઇન અ બોડી ટર્મ્ડ એઝ. તો સ્ટ્રેન એનર્જી ક્યારે સ્ટોર થશે કોઈ પણ બોડીની અંદર? તો કે જ્યારે કોઈ બોડીની અંદર એક્સપાન્શન જોવા મળતું હોય કે એની લેન્થની અંદર ચેન્જ જોવા મળતો હોય તો આ એક્સપાન્શનના લીધે જે પણ એનર્જી સ્ટોર થાય છે એને જનરલી આપણે સ્ટ્રેન એનર્જી તરીકે કન્સિડર કરીએ છીએ. અને એ જે બોડીની અંદર એનર્જી સ્ટોર થાય છે એને આપણે એઝ અ રેઝિલિયન્સ કહીએ છીએ. નેક્સ્ટ છે સ્લો પ્લાસ્ટિક ડિફોર્મેશન. સ્લો પ્લાસ્ટિક ડિફોર્મેશન ઓફ અ મેટલ અંડર અ કોન્સ્ટન્ટ સ્ટ્રેસ ઇઝ નોન એઝ. માની લો કે કોઈ મેટલ્સનો ટુકડો છે એમને કોઈ એક જગ્યાએથી આ રીતે ફિક્સ કરેલો છે ઉપરની સરફેસેથી અને નીચેની સાઈડથી કોઈ એના વેઇટને કારણે સ્ટ્રેસ લાગશે. તો આ પ્રકારના સ્ટ્રેસીસ જ્યાં એમને આપણે ક્રીપ તરીકે ઓળખીએ છીએ. તો જો પહેલાં તો એક બે વસ્તુઓ ધ્યાનમાં રાખો કે એક છે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ અને બીજું છે ટેમ્પરેચર કન્ડિશન્સ. આ બે કન્ડિશન્સ કોઈ જગ્યાએ જોવા મળતી હોય તો એમને લીધે જો કોઈ ફેલિયર થતું હોય તો એમને આજે ક્રીપ કહીશું. તો ધીમે ધીમે આ પ્રકારનું ફેલિયર જોવા મળે છે. પહેલાં ક્રેક જનરેટ થાય છે. આ જે ફેલિયર રહ્યું એ ઘણું નુકસાનકારક છે કારણ કે આપણને ખ્યાલ બી નથી હોતો કે ક્યારે ફેલિયર થવાનું છે, કારણ કે ધીમે ધીમે ઇનિશિએટ થાય છે તો એટલું બધું આપણે સિસ્ટમ્સને આઈડેન્ટિફાઈ બી નથી કરી શકતા. નેક્સ્ટ છે મટીરિયલ કેપેબલ ઓફ એબ્ઝોર્બિંગ અ લાર્જ અમાઉન્ટ ઓફ એનર્જી બિફોર ફ્રેક્ચર. ફ્રેક્ચર થયા પહેલાં જો લાર્જ અમાઉન્ટ એનર્જી એ એબ્ઝોર્બ કરી શકતું હોય તો આ પ્રકારનું જે પ્રોપર્ટી છે એને આપણે ટફનેસ તરીકે ઓળખીએ છીએ. આ બધા જે ક્વેશ્ચન છે એ બેઝિક પ્રોપર્ટી ઉપરના ક્વેશ્ચન્સ છે. નેક્સ્ટ છે સ્ટીલ ઇઝ સ્પેસિફાઈડ એઝ અ EN42. આ EN42 એમનું ડેઝિગ્નેશન છે કે એમના થ્રુ આપણે સ્ટીલને દેખાડીએ છીએ. ધીસ ઇઝ એઝ પર ફોલોઈંગ સ્ટાન્ડર્ડ. તો એ કયા સ્ટાન્ડર્ડને ફોલો કરે છે? તો રાઇટ આન્સર ઇઝ ધ સી, બ્રિટિશ સ્ટાન્ડર્ડને ફોલો કરે છે. વર્ટિકલ શાફ્ટ અરેન્જ
meant in a hydroelectric plants is used to. તો વર્ટિકલ શાફ્ટ આપણે અરેન્જમેન્ટ કરેલ છે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટની અંદર. તો આ જે રહ્યું એ કેના તરીકે આપણે એમને ઓળખીએ છીએ? સો રાઇટ આન્સર ઇઝ ધ પરમિટ સ્મોલેસ્ટ પાવર હાઉસ તરીકે. નેક્સ્ટ છે બેઝિક પર્પઝ ઓફ યુઝિંગ અ ફ્લાય વ્હીલ ઓન રોટેટિંગ મશીન્સ. આઈ થિંક તમારામાંના બધાને આ વસ્તુની ખબર હશે કે ભાઈ ફ્લાય વ્હીલનું કામ શું છે, કે એનર્જી સ્ટોર કરવાનું કામ કરીએ છીએ. ફ્લાય વ્હીલ સ્ટોરેજ તરીકે કામ કરશે. જ્યારે બી જરૂર હોય ત્યારે એ પાછી આપણને એનર્જી આપશે, અને એનો વધારે એનર્જી ઉત્પન્ન થઈ ગઈ તો એ પોતાની અંદર શું કરશે? સ્ટોર કરીને રાખશે. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, સ્ટોર એન્ડ રિલીઝ એનર્જી એઝ અ રિક્વાયર્ડ. નેક્સ્ટ છે રેન ડ્રોપ આર સ્ફેરિકલ બિકોઝ. જો રેનના જે ડ્રોપ જોવા મળે છે એ સ્ફેરિકલ શેપની અંદર હોય છે. આવું શા માટે? તો અહીંયા વિસ્કોસિટી રહી. ફર્સ્ટ ઓપ્શન તમે જોશો તો વિસ્કોસિટી ટર્મ્સ રેઝિસ્ટન્સ સાથે લેવા દેવા છે એમને. રેઝિસ્ટન્સ કોનું? તો કે જે ફર્સ્ટ લેયર જોવા મળે છે, માની લો કે આ ફર્સ્ટ લેયર છે, એ ફર્સ્ટ લેયર યુ એ બીજા લેયરને રેઝિસ્ટ કરશે, તો આ રીતની કંઈક આપણે એમની પ્રોફાઇલ બી જોવા મળે છે. તો આ જે દેખાડે છે એ વેલોસિટી દેખાડે છે, વેલોસિટી વેક્ટર્સ. તો એ રેઝિસ્ટન્સ સાથે એસોસિએટેડ છે. એ રેઝિસ્ટન્સ પણ રેઝિસ્ટન્સ વન કાઇન્ડ ઓફ કે જે મોશન્સને રિસ્ટ્રિક્ટ કરશે, અને એટમોસ્ફેરિક પ્રેશર. સો રાઇટ આન્સર આનું આવશે સરફેસ ટેન્શન. કારણ કે સરફેસ ટેન્શનની અંદર તમે જોશો કે સરફેસ પાસેના જે મોલેક્યુલ્સ રહ્યા એમના બધાની વચ્ચે કાઇન્ડ ઓફ ધી ફોર્સિસ લાગે છે, અને આ ફોર્સિસના કારણે જે એમનો શેપ જોવા મળે છે એ સ્ફેરિકલ જોવા મળશે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, સરફેસ ટેન્શન. ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કેસ ધ સ્ટ્રેન્થ ઓફ ધ જોઈન્ટ ઓબ્ટેન્સ ઇઝ અ લોએસ્ટ. તો આમાંથી નીચેના કયા કેસની અંદર આપણે જે સ્ટ્રેન્થ ઓબ્ટેન કરીએ છીએ લોએસ્ટ જોવા મળે છે? સો ફર્સ્ટ છે વેલ્ડિંગ, બ્રાઝિંગ, સોલ્ડરિંગ ઓર રિવેટિંગ. તો રિવેટિંગની અંદર અને પ્લસમાં વેલ્ડિંગની અંદર આ બંને આપણે ઓમિટ કરી શકીએ છીએ, કારણ કે આપણને ઇઝીલી બેઝિકલી એટલો ખ્યાલ આવી જાય કે વેલ્ડિંગ અને રિવેટિંગની અંદર વધારે જોવા મળે છે. પણ સેકન્ડલી તમે જોશો તો કે બ્રાઝિંગ અને સોલ્ડરિંગ, તો આ બંનેની કમ્પેરિઝનમાં જે સોલ્ડરિંગ રહ્યું એમની સ્ટ્રેન્થ કેવી હોય છે એઝ કમ્પેર ટુ બ્રાઝિંગ? ઓછી હોય છે. સો રાઇટ આન્સર ઇઝ ધ સી, સોલ્ડરિંગ. ઇઝ યુઝ ફોર બેરિંગ લિનિયર. તો લિનિયર્સ બેરિંગનું જે લાઇનર રહ્યું, માની લો કે આ કોઈ બેરિંગ છે, તો બેરિંગના અંદરના જે ભાગ રહ્યો એ પોર્શન્સની અંદર માટેનું જે લાઇનર જોવા મળે છે કયા મટીરિયલનું બનેલું હોય છે? તો બ્રોન્ઝ અને બ્રાસ રહ્યા એ બેરિંગ માટે ઘણા બધા ઉપયોગી છે, અથવા તો એ મટીરિયલને આ બી બેરિંગ્સ બનાવવામાં આવે છે. પણ અહીંયા જે બેરિંગ સાથે બીજું કોઈ એક એસોસિએટેડ મેટલ્સ હોય કે એમની સાથે જોડાયેલી એવી મેટલ્સ છે, એ છે બેબિટ. અને બેબિટ જનરલી જે નામ આપવામાં આવે છે એ જે ટીન બેઝ અલોય છે એમના માટે આપવામાં આવે છે. એ જનરલી એને ટફનેસ પ્રોવાઈડ કરશે. અહીંયા બેરિંગને જે બહારની સાઈડ જે મટીરિયલ છે એમાં હાર્ડનેસની જરૂર છે, અને અંદરની સાઈડના મટીરિયલની અંદર ટફનેસ જરૂરી છે. જો આખું બેરિંગનું મટીરિયલ હાર્ડ હશે તો કોઈ જગ્યાએથી શું થઈ જશે? ક્રેક થશે. દેટ્સ વાય અંદરની મેટલ્સમાં જે લિનિયર લગાડી છે, લાઇનર લગાડીએ છીએ, એ બેબિટ મેટલ્સનું બનેલું હોય છે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી, બેબિટ મેટલ. નેક્સ્ટ છે નોર્મલાઇઝિંગ ઓપરેશન ઇઝ કેરીડ આઉટ ઇન. તો આપણે લેક્ચર્સ દરમિયાન જોયું હતું કે જે નોર્મલાઇઝિંગ જે પ્રોસેસ થાય છે એને આપણે એરની અંદર આપણે કરીએ છીએ, કે જેથી કરીને ધીમે ધીમે ઠંડુ થશે, અથવા તો એમનો જે કુલિંગ રેટ આપણે જોઈએ છીએ એ ઓછો જોઈએ છીએ, એટલા માટે થઈને એરમાં કરીએ છીએ. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, એર. નેક્સ્ટ છે અ પિસ્ટન પ્રેસ ઇમ્પ્લાઇઝ ધેટ. તો કોઈ પ્રેસ રહ્યું એ પિસ્ટનનું છે, આપણે એમ વાત કરીએ તો એનો મતલબ શું થશે? તો સિમ્પલી અહીંયા એવું કોઈ લોજિક લગાડવાની જરૂર નથી. આ તમે ઓપ્શન્સ જોઈને જ જોઈ શકો છો કે ભાઈ જે રહ્યું એ કેપેસિટી બતાવે છે, મતલબ કે એ જે પ્રેસ રહ્યો એ 20 ટન સુધીનો ફોર્સ એમના ઉપર લગાડી શકે છે. સો પ્રેસ કેન હેન્ડલ વર્ક્સ વેઇટિંગ અપ ટુ ધ 20 ટન્સ. જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એમની અંદર જે કટિંગ અને ફોર્મિંગ ઓપરેશન છે, કટિંગ પ્લસ જે ફોર્મિંગ ઓપરેશન થાય છે એ જે એક સિંગલ ડન ઇન અ સિંગલ ઓપરેશન્સ. તો નીચેનામાંથી કઈ ડાય, આપણે અહીંયા અલગ અલગ ડાય આપેલું છે, તો એ કયા ડાયની અંદર જોવા મળે છે? સિમ્પલ ડાય, પ્રોગ્રેસિવ ડાય, કમ્પાઉન્ડ ડાય કે કોમ્બિનેશન ડાય? તો હવે જે સિમ્પલ ડાય રહી, તો સિમ્પલ ડાયની અંદર કોઈ એક સિંગલ ઓપરેશન જ આપણે પરફોર્મ કરી શકીએ છીએ. આઈધર કટિંગ ઓપરેશન તમે પરફોર્મ કરી શકો છો, ઓર આઈધર બ્લેન્કિંગ ઓપરેશન આપણે એમના ઉપર પરફોર્મ કરી શકીએ છીએ. પ્રોગ્રેસિવ ડાયની અંદર અલગ અલગ ઓપરેશન થાય છે, પણ એટ સિંગલ યુનિટ અથવા તો સિંગલ જે સ્ટેજ રહ્યું એમની અંદર નથી થતા, અલગ અલગ જગ્યાએ થાય છે. સે ફોર એક્ઝામ્પલ આ જે ડાય છે, તો ડાયની અંદર કોઈ આ જે જગ્યા છે તો એ જગ્યાએ બ્લેન્કિંગ ઓપરેશન થશે, તો કોઈ બીજી જગ્યાએ બીજું કોઈ ઓપરેશન પરફોર્મ થતું હશે, ફોર એક્ઝામ્પલ ફોર્મિંગ કે કટિંગ કોઈ. અને કમ્પાઉન્ડ ડાયની અંદર એ તો સિંગલ સ્ટેજની અંદર જ
સિંગલ સ્ટેજમાં જ કોઈ એક કરતાં વધારે ઓપરેશન અથવા તો 2 ઓપરેશન આપણે પરફોર્મ કરી શકીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ આપણું જે વોશર્સ રહ્યું એ વોશર્સ બેસ્ટ એક્ઝામ્પલ છે કે જેમની અંદર પંચિંગ પ્લસ બ્લેન્કિંગ. તો આ જે ઓપરેશન જોવા મળે છે એ બ્લેન્કિંગ થશે, અને જે સીટ રહી એ સીટમાંથી આપણે જે આ પર્ટિક્યુલર ડાયામીટરનું રિક્વાયરમેન્ટ માટેનું જે બી વોશર્સ હશે એ કટ આઉટ કરીશું તો એ થઈ જશે આપણું પંચિંગ. તો અહીંયા પંચિંગ પ્લસ બ્લેન્કિંગ ઓપરેશન એટ અ સિંગલ સ્ટેજની અંદર જ જોવા મળે છે, તો જેને કહીશું આપણે એઝ અ કમ્પાઉન્ડ ડાય. અને જ્યારે કોમ્બિનેશન ડાય છે તો કોમ્બિનેશન ડાયની અંદર પણ સિંગલ સ્ટેજની જ અંદર અલગ અલગ ઓપરેશન્સ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ બ્લેન્કિંગ હશે, બ્લેન્કિંગની સાથે કટિંગ ઓપરેશન પણ જોવા મળે છે. તો અહીંયા 2 ઓપરેશન્સને તમે કમ્બાઈન કરી શકો છો. દેટ્સ વાય ઇટ્સ કોલ્ડ એઝ અ કોમ્બિનેશન ડાય. તો આ પ્રકારનું જે પણ ઓપરેશન છે કે જેમાં કટિંગ અને ફોર્મિંગ ઓપરેશન્સ જોવા મળે છે એ ડી કોમ્બિનેશન ડાયમાં જોવા મળે છે. સો રાઇટ આન્સર ઇઝ ધ ડી કોમ્બિનેશન ડાય. નેક્સ્ટ ક્વેશ્ચન છે જે અપસેટિંગ ઓર કોલ્ડ હેડિંગ પ્રોસેસ છે એ નીચેનામાંથી કેની અંદર જોવા મળે છે? રોલિંગ પ્રોસેસમાં, એક્સટ્રુડિંગ પ્રોસેસમાં, બેન્ડિંગ પ્રોસેસ છે કે ફોર્જિંગ પ્રોસેસમાં? તો જે અપસેટિંગ પ્રોસેસ છે એ ફોર્જિંગ પ્રોસેસની અંદર જોવા મળે છે, જેમની અંદર કોઈ આ જે ડાય છે એ ડાયની અંદર રાખેલું આપણું જે બિલેટ રહી એ બિલેટ્સ થ્રુ આપણે આ ડાયની મદદથી આમના ઉપર કમ્પ્રેસિવ ફોર્સ એપ્લાય કરીશું, અને આ કમ્પ્રેસિવ ફોર્સને લીધે એમની જે હાઇટ છે એ હાઇટ રિડ્યુસ થશે અને ડાયામીટરમાં વધારો જોવા મળશે. અલ્ટિમેટલી જે ક્રોસ સેક્શન રહ્યો એ ક્રોસ સેક્શનનો વધારો જોવા મળે છે. આનું જ એક બીજું વિરુદ્ધ ઓપરેશન છે, જેમ કે જેમાં અહીંયા હાઇટ ઘટે છે તો એમની અંદર હાઇટમાં થોડો ઘણો વધારો જોવા મળશે અને ડાયામીટર ડિક્રીઝ જોવા મળશે. તો આ ક્યુ ઓપરેશન છે જે તમે મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો. નેક્સ્ટ છે નો લ્યુબ્રિકન્ટ્સ ઇઝ રિક્વાયર્ડ વેન કટિંગ થ્રેડ્સ. તો થ્રેડનું જ્યારે કટિંગ કરતા હોય છે તો થ્રેડ કટિંગ ઓપરેશન છે એમની અંદર આપણે લ્યુબ્રિકન્ટ્સ નીચેનામાંથી કેની અંદર જરૂર નથી પડતી? ટંગસ્ટન કાર્બાઇડ, એક તો આ હાર્ડ મટીરિયલ છે, પ્લસમાં જે ટેમ્પરેચર રહ્યું વધારે સસ્ટેન કરી શકે છે. માઇલ્ડ સ્ટીલ, ટાઇટેનિયમ કે પછી બ્રાસ અથવા તો કાસ્ટ આયરન. તો કાસ્ટ આયરનની પ્રોપર્ટી આપણે જોઈતી કે એક સેલ્ફ લ્યુબ્રિકેન્ટ મટીરિયલ્સ છે. સો રાઇટ આન્સર આમાંનો જે જોવા મળે છે એ બ્રાસ છે. બીજા નંબરમાં તમે કોમેન્ટ બોક્સમાં મને લખીને એ જણાવો કે જે થ્રેડ કટિંગ હોય તો થ્રેડ કટિંગ કરતા સમયે જે રેક એંગલ લ્યો એ રેક એંગલની વેલ્યુ આપણે કેટલી રાખીએ છીએ? બરાબર છે. આમના ઉપરના બી ક્વેશ્ચન પૂછાઈ શકે છે, તો પ્લીઝ તમે તમારી રીતે જોવો, અને જો તમને આવડતું હોય તો પ્લીઝ કોમેન્ટ બોક્સની અંદર લખો, જેથી કરીને તમે વિડીયો દરમિયાન એક્ટિવ રહ્યો. અને જેટલું કોમેન્ટ્સ લખેલી હશે એ કોમેન્ટ્સ પણ તમને કોઈને કોઈ જગ્યાએ માઇન્ડ્સમાં રહેશે. સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર ઓફ અ ડીઝલ. તો જે ડીઝલની વાત કરે છે અહીંયા, જે એનું સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર હોય છે ડીઝલનું એ પેટ્રોલની સાપેક્ષમાં કેવું હોય છે? તો હાયર, લોઅર, સેમ કે વેરી કન્સિડરેબલ? તો અહીંયા જે નીચે આપેલો ચાર્ટ છે એમાંથી તમે જોઈ શકો છો કે જે આ ગેસોલિન અથવા તો જે પેટ્રોલ છે એમનું જે ઓટો ઇગ્નિશન ટેમ્પરેચર જોઈએ છે એ અરાઉન્ડ 280 ડિગ્રી સેન્ટીગ્રેડ છે, અને જે ડીઝલ છે એમનું છે 210 ડિગ્રી સેન્ટીગ્રેડ. તો અહીંયાથી ક્લિયરલી તમે જોઈ શકો છો કે ડીઝલનું એઝ કમ્પેર ટુ ગેસોલિન અથવા તો પેટ્રોલ જે બી ઇગ્નિશન ટેમ્પરેચર છે એ કેવું છે? લોઅર. સો રાઇટ આન્સર ઇઝ ધ બી, કે જે પેટ્રોલની સાપેક્ષમાં ડીઝલનું જે આપણે જોવા મળે છે એ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે, જ્યારે પેટ્રોલનું વધારે જોવા મળે છે. તો આ લેક્ચરમાં આટલું જ. મળીએ વધારે નવા ક્વેશ્ચન સાથે નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી તમે જોતા રહો અમારી ચેનલને. લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. થેન્ક યુ વેરી મચ.